નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો N24 ગુજરાતી। તો નજર કરીશું આજના મહત્વના સમાચાર પર। ક્ષમતા કરતા વધુ પરિક્રમાવાસીઓ ભરેલી બોટનો વિડીયો વાયરલ। હાંસોટ નર્મદા મૈયાની પરિક્રમાનું અત્યંત ધાર્મિક મહત્વ છે, પરંતુ હાંસોટ વિસ્તારમાં શ્રદ્ધા પર બેદરકારી ભારે પડતી હોય તેવા દ્રશ્યો સર્જાશે। સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વિડીયોમાં જોઈ શકાય છે કે નદી પાર કરાવતી એક બોટમાં તેની નિયમ ક્ષમતા કરતા ક્યાંય વધુ પરિક્રમાવાસીઓને બેસાડવામાં આવ્યા છે। બોટમાં પરિક્રમાવાસીઓને ઘેટા બકરાની જેમ ખીચોખીચ ભરવામાં આવ્યા હતા। જો નદીના મધ્ય પ્રવાહમાં સંતુલન બગડે તો મોટી જાનહાનિ થવાની ભીતિ સેવાઈ રહી છે। વાયરલ વિડીયોમાં મોટાભાગના યાત્રિકો પાસે લાઈફ જેકેટ જેવી પાયાની સુરક્ષા સુવિધાઓનો પણ અભાવ જોવા મળ્યો હતો। આટલી મોટી સંખ્યામાં યાત્રિકોની અવરજવર હોવા છતાં ત્યાં કોઈ સત્તાવાર દેખરેખ કે પોલીસ બંદોબસ્ત કેમ નથી? શું તંત્ર કોઈ મોટી હોનારતની રાહ જોઈ રહ્યું છે? આ વિડીયો વાયરલ થયા બાદ સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે અને માંગ કરવામાં આવી રહી છે કે બોટ ચાલકો વિરુદ્ધ કડક પગલાં લેવામાં આવે, જેથી ભવિષ્યમાં કોઈ દુર્ઘટના ન ઘટે। આ નર્મદા પરિક્રમા જે છે એમાં વ્યક્તિ દીઠ ₹500 લે છે, પણ બોટની કોઈ સગવડ નથી કે બોટમાં એટલા બધા વ્યક્તિ બેસાડે છે કે ખરેખર કોઈ સેફટી નથી, કોઈની સલામતી નથી અને અંડસંડ લોકોને બેસાડી દે છે। આ વિડીયો વાયરલ કરો અને બધા જુઓ, દેશ દુનિયામાં દેખે અને બધાનું સારું થાય। નર્મદા પરિક્રમા માટે લોકો નીકળી રહ્યા છે અત્યારે। નર્મદે હર હલી નહીં શકતા યાર, જો આ ઓડી વાળા જો કેવી રીતે કોઈ નથી ભરતા, અમે જેવું નિયમથી ચાલે છે, નિયમથી ચાલે છે। કયો નિયમ બતાવો? આ વિડીયો ઉતારો, વિડીયો ઉતારો છે બરાબર, વિડીયો ઉતારો અને વાયરલ કરો। તમને પૈસા